હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. મારા ભાઈ ગયા છે આજે. તો હમણાં ટ્યુશનવાળા ટીચર કહે કે હમણાં પરીક્ષા હાલે છે ને એટલા દિવસથી કે સવાર સાંજ 2 ટાઈમ મોકલો એને. આમે એ કે થોડોક આવડતો નથી ને, એ કરતો નથી. આવડે તો છે પણ એનું ધ્યાન નથી હોતું ને, એ કરતો નથી. એટલે તો ટીચર કે 2 ટાઈમ આવશે ને તો થોડુંક એને મગજમાં બેસશે તો હરખી રીતે લખી શકશે. તો કાંઈ વાંધો નહીં. અમે ટીચર સારા છે. જો એને એકાદી રજા પડી હોય ને તો એ 2 ટાઈમ લઈ લે ટ્યુશન, કે સવાર સાંજ બે ટાઈમ આવજો. સારા છે એને ટ્યુશનવાળા ને કરાવે છે સારું. જો આ ગમે એટલું કરાવે છે, આ છોકરાઓને તો એવું હોય, જો મગજમાં બેહાડવું હોય તો બેહાડે, ને કરવું હોય તો જ કરે, બાકી કાંઈ ફેર પડે નહીં. તો હાલો, મારી યશવીબેન ગયા છે નાવા. એને હવે ઉનાળો આવ્યો ને તો એને અમારે મોટું ટબ છે ને, તો એ ટબમાં બેસીને જ નાવા જોઈએ. કાંઈ યશી શું કરેશ? ના છે 10-15 મિનિટથી તો ગઈ છો. ચાલો એને નાવા દો. મારા જે આજે કચરા પોતું બાકી છે તો કચરા પોતું કરી લઉં. હવે તો નોરતાને આજે કઈ થઈ, છઠ થઈ છે. 2 દિવસ પછી જો રામનવમીની અહીંયાથી બહુ મોટી શોભાયાત્રા નીકળે, તો હવે 2 દિવસ પછી એ જોવા મળશે. અને માતાજીના દર્શન કરી દો, કારણ કે હવે 2-3 દિવસ જ છે. પછી આ કળશ નહીં તો ઉપાડલી માતાજીની ફોટો નહીં, આ પછી રેગ્યુલર આપણે કાનોડો આવી જાય. જય માતાજી. તો એ પછી અમારે કાનોડો છે ને એ હરખી રીતે વ્યવસ્થિત બેસી જાય. અત્યારે થોડોક ખૂણામાં છે. પછી આ માતાજીનો ફોટો લઈ લે ને કળશ લઈ લે, એટલે કાનોડાની જગ્યા થોડીક મોટી થઈ જાય. તો હાલો, હવે હું કચરા પોતા કરી નાખું. ગયા સ્કૂલ માટે રેડી. શેનું પેપર છે? અંગ્રેજી. કેટલું બાકો કર્યું ટ્યુશનમાં? આગળ ભરે. પછી આજે પેપર પાછું આપશે કે નહીં આપે? આપે તો સારું, એટલે તું કહેશ ને બધુંય તો ખબર પડે ને કેટલું આવડ્યું કેટલું નહીં. એવું કીધું તું? જોઈએ હવે હાલો શું થાય છે આજે. આ બેની થઈ ગયા તૈયાર. તમારું પેક થઈ ગયું બેગ? ચંદો કરી દો. લાવ કર દો. મને માથું ઓરવા દે. કરો. બધું 2 મિનિટ ખમને રેવા દે. શું કામ મારે છે ને? હું કરી દઉં છું તો તારે હરીસમ જોવાની શું જરૂર હોય? મોટો કે નાનો? શું કામ મારે છે ને? તમે મોટો કર્યો એટલે રોઈ. તે માર્યો એટલે રોઈ. તમે મોટો કર્યો એટલે રોઈ. આવી જ ગયું છે. એને ક્યાં માર્યું હોય? નથી. એ ગાય ચાલુ જ છે. જોતો હવે પાછળ ડાયરેક્ટ મૂકવાનું છે, એટલે પછી ખબર પડે ને બધાને તો કેવો મારા પણ શું. ભાઈ આવ્યા તડકાના. શું થયું? બધું થોડુંક ન આવડ્યું. તું તો કહેતો હતો ને બધું આવડે છે, બધું આવડે છે. એટલે એક પ્રશ્ન જવાબ ન આવ્યો, પછી ભૂતકાળ વાળું રૂપ ન આવ્યું, તો એ થોડુંક કહેવાય. અચ્છા, ખાલી 2 જ ન આવડે આખા પેપરમાંથી, તો સારું કહેવાય. ચલો જોઈ હવે. હેલો, ધો હાથ પગ ધો ને કપડાં બદલો. છી જમીશ ને પછી 2 કલાક પછી ટ્યુશનમાં નથી જવાનું તો મોડેથી જઈશ. મોજા બાર મૂક. ચાલો હવે પરીક્ષા દઈ સીધું મોબાઈલ. કપડાં બદલા કામ બામ કરીને નવરી થઈને બેઠી હતી. મને આવે એટલે તમારે ક્યાં જમવાનું નથી? ચાલો એ આવે ત્યારે લગી કંઈક કામ કરી આડા. કપડાં તો પડ્યા જ છે, વાળીને રાખ્યા. અહીંયા એક ડગલો પડ્યો છે, બધામાં ગોઠવવા છે. હું જેવી ગોઠવું એવો ભાઈ એક કાઢે કપડું એટલે આખો કબાટ નીચે. સવારે એમ જ કર્યું ને, બધા કપડાં 2 કલાક પહેરીને ખાલી મૂકી દે છે, એટલે વળી પાછો ઢગલો થઈ જાય. આવું છે હવે છોકરાઓનું, આવું જ છે. હવે શું કરી? મોટો થાય તો સમજશે નહીં. સમજીશ કે નહીં સમજ? સમજુ તો મોટો છું સમજસ તું? હા સારું, એ તો સમજો તો સારું કહેવાય. હવે યશવીબેન આવી ગયા સ્કૂલેથી. નવા ભાઈ જમે છે એના ભેગા.
કહેતો તો એમ હા હું યશી ભેગો જમી લઈશ તો હવે યશી જમે છે શું જમાડું છું હું એ શું ખાશે છાસે હાથે નથી પીતી પીવું જો મૂછું બની ગઈ હવે હું જમાડું છું એને જમે છે અત્યારે જો વાતાવરણ હાવ ઓલું થઈ ગયું છે વરસાદ આવે એવું વરસાદ આવવાનો છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે હજી તો 5:30 થયા છે પણ એવું લાગે 6-7 વાગી ગયા એવું તો વરસાદ થઈ ગયું છે વાતાવરણ થઈ ગયું વરસાદ થઈ ગયું છે વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું આવે તે નહીં આવે આનું તો કાંઈ નક્કી ન કહેવાય જાય હે વરસાદ આવે હે ને જાય હે વરસાદ જશી કે લાવ હું જોયો વરસાદ આવ્યો કે નહીં તો ઈ જમતી ઊભી થઈને જોવા ગઈ નહીં કંઈ એવું જ છે આવી જાય એવું વરસાદ આવી જાય વાદળ આવે છે ને જાય છે વાદળ આવે છે ને જાય છે વાદળ આવે છે ને જાય છે એમ જ કરે મન લાગે કે એને વરસાદ આવશે પણ ન આવે જ્યારે એમ કહું ને વરસાદ ન તો આવે ને હું એમ કહું ને જ્યારે કે વરસાદ આવ ત્યારે મમ્મી મારી યાર એવું થાય તો તું પરીક્ષામાં એમ બોલજે મને નથી આવડતું એટલે આવડી જાય તને મેં કોણ ક્રિકેટમાં હારી જઈશ તો જીતી જાઉં મેં કોણ જીતી જઈશ તો હારી જઈશ તો આવું ક્રિકેટમાં ને રમવામાં ને આમાં કરવા કરતાં પરીક્ષામાં કર તો કંઈક ફાયદો થાય હાલો ફટાફટ આવું પછી મારે અત્યારમાં તો કંઈ કામ નથી કરવાનું દરવાજો બંધ કરી દઈને કચરા પોતા કરી નાખ દરવાજો કા બંધ કરી દઈ દરવાજો કા બંધ કરી દઈ એટલે ધૂળું ન આવે પછી પાછળથી ને તો વળી પાછું હતું નહીં ધૂળું મેં તો આ દરવાજો ઈ દરવાજો કદી બંધ કરી હા ક્યારે બહાર જાય ત્યારે તો બહાર જાય ત્યારે તો બધા બંધ જ કરે કે ખુલ્લો રાખીને બહાર જાય કોઈ એસીની વાત જ આવી હોય ચાલો હવે જમાડી લો કબાટ સાફ કરવા બેઠી હતી ને તો કબાટના ખાનામાં નીચે રાખી છે બેનને જે ગમે ને ત્યારે લઈને લપેડા કરવા માંડે નહીં કેટલી ભેગી કરી છે જ્યારે જાઉં ને ત્યારે એક લેતી હોય આમ નખમાં તો ઓછી કરે પછી પેઇન્ટિંગ જ્યાં ત્યાં કર્યા રાખે ભલે કરતી હોય ના ને પરીક્ષા છે ઘરમાં કોણ રમે કેટલી તો કદીથી લેવા નહીં આ બધી કીધું 2 વર્ષ પહેલાંની છે તો હજી સુકાણી નથી અહીંયાની અને એન પોલીસ લેવા અહીંયા જ આવી જશે કારણ કે આપણે અહીંની તો હોય ને એ 2-3 મહિનામાં સુકાઈ જાય છે મેં સર્ચ કરી હતી એમાં ઓનલાઈન પણ આ કંપની ક્યાંય છે નહીં ઓનલાઈનમાં તો આ બધી સરસ એવી ને એવી છે સુકાણી નથી જશવીબેન અડધી કરી નાખી છે ઓલી શું કહેવાય ઢોરી નાખી છે પણ સુકાણી નથી મને અત્યારે યાદ આવ્યું પેલા ટમેટાની ચટણી બનાવી ભાઈ માટે કે આજે શાક નથી ખાતું ચટણી ખાવી છે તો એ બધું તૈયાર કરીને આવી છું પહેલાં એ કલાક પણ આમાં તો કબાટમાં તમારે કલાક થઈ જશે એમાં તો બધા કાઢીશ આખો કબાટ હરખી રીતે ફરીથી સાફ કરીશ એટલે એમાં તો કલાક થઈ જશે એટલે પહેલાં એ 10-15 મિનિટનું કામ છે ચટણીનું તો પહેલાં એ કરી આવું આજે કબાટ સાફ કરવો હતો ને તો રોટલી વહેલી પતાવી નાખી હતી રોટલી વહેલી કરી નાખી હતી તો હવે ચટણીની તૈયારી કરી રાખી દીધી છે ટમેટા કરી નાખ્યા હતા મરચાં શેકી નાખ્યા હતા લસણ તો હવે કરી નાખીશ તો વળી ડબ્બો ભરી નાખીશ તો 3-4 દિવસ તો હાલશે એટલે દર વખતે ભાજી કરી છે તો હાલો હવે હું પેલા ચટણી કરી નાખું બેઠો કિશુ બેઠો છાપામાંથી કાપતો હતો શું કાપતો હતો ક્રિકેટરના ફોટા કાપ્યા પછી આ શું કરીશ તું કાંઈ નહીં કરું તો શું કામ કાપ્યા પાકીટમાં રાખીશ કોણ છે ખબર તને બોલ જાય જો વિરાટ કોહલી એની તો બધાને ખબર જ હોય કુમાર યાદવ સંજુ સેમસન રવિન્દ્ર જડેજા ગૌતમ ગંભીર આઈ વિરાટ કોહલી આ કોણ એ નથી ખબર દેખાતું નથી આ વાળું અને આ વાળું ફેવરેટ છે આ ધોની લાગે લગભગ મને
તો ના બે ના આ રોહિત શર્મા એ અલે આ તારા ઉડે છે રહી છે રોહિત શર્મા. ભાઈ હવે અત્યારે બેગમાં રાખ્યા હતા. ટ્યુશન ના રીમાં હવે ભણવાનું. માનસ તારી ગણવા. ફેવરેટ ટીમ કઈ છે? મુંબઈ મુંબઈ. તો આરસીબી શું કામ કર્યું? આ મુંબઈનો ફોટો ના મુંબઈનું નહોતું એટલે આરસીબીની વાત કરી. હમ, સારું લ્યો. યશુબેન રોયા. શું કામ રોઈ? શું થયું? અરે ચોટલી દેખાણી બે હતા. શું કામ રોઈ? શું થયું? મને તો કે હાલ મોબાઈલ બંધ કરી દીધો બસ. બારે જવું છે? હે બંધ કરી દીધો. બારે જવું છે? શું થયું? બંધ છે નથી ચાલો. જો યશી રોઈ તો એને પપ્પાને માટે એને લઈને ગુલ્ફી લેવા ગઈ. દાદાનો દીકરો ક્યાંક બહાર ગયા હતા પપ્પાને કીધું તો યશી ન લઈ ગયા એટલે યશી રોતી હતી. તો એને પપ્પા કે હાલ હું લઈ જાઉં. તો યશી રોવા માંડી તો એને ગુલ્ફી મેળી. તો આવી રીતે મારે રોજ રોવું જોઈએ તો મને મળે ને. હે તો યશી માટે જુલબા, અમારા માટે કાજુ દ્રાક્ષ. ખાઈ લો. બે બટકા ભરેલી દેવાની. હા આખી મારી. હાલો હવે કોમ્પિટિશન કરવી છે કોણ પહેલા ખાઈ જાય. આખી મોઢામાં હાલો હાલો હાલો. ના એ આરામથી ખાવ આરામથી. તો આજે ગુલ્ફી ખાધી હતી એટલે હે ને હું માની ગઈશ. વિડીયો ગમ્યો હોય તો મમ્મીને બોલવાનું બાકી છે. શું કહેતી હતી મને ભૂલાઈ દીધું જો. હા હું 2-3 દિવસથી કહેતી હતી મારે ગુલ્ફી ખાવી હતી. એ કોણ ખાવો તો કે લઈ આવજે તો ના પાડતો તો ને પપ્પા. હું તું જ કહું છું એટલે એમ જ કહું ને. તો ના પાડતો તો કે બેની પરીક્ષા યશીની નથી હાલતી પણ એ કે કિશુની પરીક્ષા પતી જાય ને પછી લઈ આવ નકામ કે વળી શરદી બરદી થશે ને માંદો થશે ને તો વળી પેપર નહીં દેવા જવાય. તો અમારે રિસેસમાં તો ગોળીએ ખાવા દઈએ. હા ભલે. બાકી પેપરમાં સ્કૂલે આવવાનું જ. તો એ કે નથી લઈ આવ. આજે યશવીબેનના લીધે ગુલ્ફી લઈ આવી પડી નહીં. મેં રોવા માંડી હતી એટલે મનાવવા માટે ગુલ્ફી લઈ આવ્યા. તો હાલો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. વિડીયો આવજો. ગમ્યો હોય તો ગુડ નાઇટ. જય શ્રી લાઈક કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરજો. બાય. લાઈક ચાચા કરજો કમેન્ટ કરતા હો. જો બાય બાય.